આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે। એટલું જ નહીં, અમારા વડોદરામાં, સુરતમાં, સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે। સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે। આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂત ભાજપ રહેવા દે અને 300 યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી। અને આ જો નહીં કરે, સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું, રસ્તા ઉપર ઉતરીશું, મીટર બોયકટનું આંદોલન પણ કરીશું। બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનું આઈટી સેલને દિલ્હીથી હવે સૂચના મળવાની છે, એની કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર। આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી, ભ્રમિત થતા લોકોથી ચેતજો। આ જ લોકો એવા હતા કે રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે 22માં આપણે બોલાવી દીધા। અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના ઈ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે, જે પ્રજા રોષે ભરાણી છે। ખૂબ તમે પ્રજાને લૂંટ્યા છે, એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે। એનાથી પણ જો સ્માર્ટ મીટર બંધ નહીં થાય, મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટરના નામે લૂંટવામાં આવે। હું મોદીની અંજાયેલા લોકો પણ છે એને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા, રોજગારી ન આપી શક્યા, પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે, છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે। એટલે આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છીએ, અમે નુક્કડ સભાઓ કરવાના છીએ અને આગામી 4 જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો 4 જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ।